પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રીએ પોરબંદરથી લોકસભા બેઠકનો પ્રવાસ શરૂ કર્યો છે। અહીં તેઓએ કીર્તિ મંદિર, સુદામા મંદિરની મુલાકાત લીધા બાદ કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી। પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પોરબંદર ખાતેથી લોકસભા બેઠકનો પ્રવાસ શરૂ કર્યો છે। તેઓનું ઉમેદવાર તરીકે નામ જાહેર થયા બાદ તેઓની પોરબંદર ખાતે પ્રથમ મુલાકાત હોવાથી ભાજપ કાર્યકર્તાઓ અને આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો। એરપોર્ટ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ એરપોર્ટથી કીર્તિ મંદિર સુધીની વિશાળ કાર અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રસ્તામાં ઠેર ઠેર વિવિધ સંસ્થાઓ અને અગ્રણીઓએ માંડવિયાનું સ્વાગત કર્યું હતું। કીર્તિ મંદિર ખાતે તેઓએ પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તથા સુદામાજીના મંદિર ખાતે સુદામાજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। કીર્તિ મંદિર ખાતે કલેક્ટર કેડી લાખાણીએ મંત્રીને સૂત્રની આંટી પહેરાવી સ્વાગત કરી ચરખો અને મહાત્મા ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો પુસ્તક અર્પણ કર્યું હતું। મીડિયા સાથે વાતચીતમાં માંડવિયાએ જણાવ્યું હતું કે પોરબંદરમાં નવા ઉદ્યોગો લાવવા માટે તેઓ પૂરતા પ્રયત્નો કરશે અને જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરવા બનતા તમામ પ્રયત્નો કરશે। પાર્ટીએ લોકસભાની ચૂંટણી માટે પોરબંદર બેઠક ફાળવી છે, તે બદલ હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું અને પાર્ટીનો આભાર માનું છું। ત્યારબાદ તેઓએ તાજાવાલા લોહાણા મહાજનવાડી ખાતે કાર્યકરો સાથે ભોજન લીધું હતું અને વાતચીત કરી હતી। પોરબંદરથી બપોરે રાણાવાવ અને કુતિયાણા ખાતે ગયા હતા, જ્યાં આગેવાનો અને કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ કુતિયાણા બાલા હનુમાન મંદિર દર્શન કર્યા હતા। ત્યારબાદ તેઓ પાજોદ, બાટવા, માણાવદર તરફ જવા રવાના થયા હતા। તેમની સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, સાંસદ રમેશભાઈ ધડુ સહિત આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। જોકે મનસુખ માંડવિયાના આગમન પૂર્વે તંત્ર દ્વારા મુખ્ય માર્ગો પરના ગાબડા પૂરી દેતા પ્રજામાં આશ્ચર્ય સર્જાયું હતું। આટલા સમયથી લોકોની પીડા ન સમજનાર તંત્રએ નેતાઓને વહાલા થવા અને નેતાઓને તકલીફ ન પડે તે માટે રાતોરાત રસ્તાના ગાબડા પૂરી દીધા છે, જેના પગલે લોકોને ધૂળથી દમણીથી છુટકારો મળશે। આ રીતે વિવિધ નેતાઓ અહીં આવે અને અલગ અલગ વિસ્તારની મુલાકાત લે તો જ લોકોની સમસ્યાનું નિરાકરણ આવી શકે તેવું બિસ્માર રસ્તાથી ત્રાહિમામ લોકો જણાવી રહ્યા છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મહાત્મા ગાંધી સત્ય અને અહિંસાની મૂર્તિ હતા। મહાત્મા ગાંધીએ સમાજ જીવનની અંદર મૂલ્યનિષ્ઠ જાહેર જીવન કેવું હોય, મૂલ્યનિષ્ઠ રાજનીતિ કેવી હોય, એના માટેના પ્રેરણાના સ્ત્રોત હતા। નહીં કેવલ ભારતમાં પરંતુ સમગ્ર વિશ્વની અંદર શાંતિ, સત્ય અને અહિંસાના માર્ગે રાજકીય લડત પણ લડી શકાય છે, આઝાદીની લડત પણ લડી શકાય છે। એ મહાત્મા ગાંધીજીએ પોતાના જીવન કવન દરમિયાન દેશ અને દુનિયાની અંદર સ્થાપિત કર્યું હતું। આજે મને ખુશી એ વાતની છે કે મારી પાર્ટીએ મને પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટેનો આદેશ આપ્યો છે। ત્યારે આજે કીર્તિ મંદિર, મહાત્મા ગાંધીજીની જન્મભૂમિની મુલાકાત લઈને મહાત્મા ગાંધીજીને વંદન કરીને મહાત્મા ગાંધીના સિંધ્યા માર્ગે જાહેર જીવન કરવાની પ્રેરણા આ સ્થાનથી અમને હંમેશા મળતી રહી છે। હું મૂળ પાલિતાણાનો વતની છું। પાલિતાણા એ શાંતિ અને અહિંસાની ભૂમિ છે, મહાવીર ભગવાનની ભૂમિ છે। એમાંથી પ્રેરણા લઈને મહાત્મા ગાંધીએ પણ સત્ય, અહિંસા અને શાંતિનો સંદેશ સમગ્ર દેશ અને વિશ્વની અંદર રાજકીય જીવનની અંદર પ્રસારિત કર્યો હતો। મને આજે વિશેષ એ વાતની પણ ખુશી છે કે આ ધરતી પર ભવિષ્યની અંદર મને નેતૃત્વ કરવા માટે जनता आशीर्वाद મળે અને આ વિસ્તારનું હું નેતૃત્વ स्वाभाविक है। जनप्रतिनिधि के पास, सरकार के पास जनता की अपेक्षा हमेशा रहती है। हमारा कर्तव्य होता है, हमारा दायित्व होता है कि हम जनता की आकांक्षाओं को पूरी करने के लिए कोशिश करें। मैं भी पोरबंदर की जनता की आकांक्षा पूरी करने के लिए कोशिश करूँगा। कौन से ऐसा है